જય માતાજી ભાઈ બધાને અને જય મા મોમે બધાને તમારા બધાનું સ્વાગત છે ભાઈ મારી યુટ્યુબ ચેનલમાં. હમણાંથી તો આપણે વિડીયો ચડાવી શકતા નહોતા ભાઈ, કેમકે ટાઈમ નહોતો રહેતો ભાઈ વિડીયો મૂકવાનો. આજે એમ થયું કે લાવો એકાદો વિડીયો બીજો ચડાવી. આજે તમને ઘઉંની મિલ દેખાડું છું ભાઈ. આ મિલ છે તારાપુર ચોકડી કહેવાય, ત્યાં છે મિલ. ને મિલના માલિકનું નામ છે ફિરોઝભાઈની મિલ છે. તમે કોઈ જોયું હોય તો જોઈ લેજો ભાઈ. એમાં ઘણા બધા મશીનો છે મોટા મોટા, લગભગ 3 થી 4-5 મશીન છે. એમાં મિલર થઈને પછી ઘઉં પેકિંગ થાય એ પૂરો વિડીયો તમને આમાં દેખાડીશ હું, તમે જોજો કેવી રીતે પેકિંગ થાય ને કેવી રીતે મિલર થાય એ બધું જોજો. પૂરો વિડીયો મજા આવશે ભાઈ. આ બધા મશીન છે ભાઈ. હા જોઈ લે ભાઈ, મશીનનું બધું ઓલું છે. આપણને તેમાં ઝાઝો ટપ્પો પડે નહીં શું હોય એ તો મારો રામ જાણે. આ મશીન સારું છે ભાઈ. એક બાજુથી આ ઓલા મશીનમાંથી અહીંયા પડે છે ઘઉં, અહીંથી પછી બીજા મશીનમાં જાય છે ઘઉં. એવી રીતે અલગ અલગ મશીન છે બધા. આપણને તેમાં ટપ્પો પડે નહીં. મશીનની અંદર જઈને તો વિડીયો બને એટલી નહીં, તો જેટલું દેખાડાય એટલું દેખાડશું ભાઈ. મશીન ચાલુ છે. મિલ ઘણી મોટી મિલ છે. એક મેન મશીન છે એ પછી તમને દેખાડું કેવી રીતે ઘઉં પેકિંગ થાય એ પછી દેખાડું. આ એક રહ્યું ને આ મશીન મેન મશીન છે. બધા એમાંથી જઈને પછી છેલ્લે આ મશીનમાં આવે. અહીંયા પછી કમ્પ્લીટ થઈ જાય. બધી માટી કાંકરો કચરું બધું સાફ થઈ જાય અને સ્પેશિયલ દવણું કરવું ન પડે. પાદરા તે દળી કે એવું લોટ જ થાય એવો ચોખ્ખો દાણો આવી જાય. અહીંયા પેકિંગ થાય છે ભાઈ, જોઈ લો.